આજે 18 તારીખના રોજ યુવક કોંગ્રેસ દ્વારા આ નેશનલ હાઈવે 8 પર જે કેબલ સ્ટેજ બ્રિજ બનેલો છે તેના ઉપર ગેરકાયદેસર ખોટી રીતે ટોલ ટેક્સનું કામ ચાલુ છે તેના વિરોધમાં આ સ્કીમ ઈપીસીના ધોરણે મંજૂર કરાવેલ હતી કોંગ્રેસ સરકારમાં। એ પછી સરકાર કેન્દ્રની આ ભાજપ સરકારે ખોટી રીતે કયા કારણોસર એ ઈપીસીમાંથી એને બદલી નાખેલ છે તેની ખબર નથી, પણ આ જ્યારે અમને આ ધ્યાન પર આવ્યું ત્યારે અમારા રાજ્યસભાના સાંસદ અહેમદભાઈ પટેલ સાહેબે આ રોડ અને ટ્રાન્સપોર્ટના મંત્રી એવા નીતિન ગડકરીજીને ટ્વીટ કરીને પત્ર લખીને જણાવેલ કે આ તમે કયા કારણોથી તમે અહીંયા ટોલ ટેક્સનું કામ ચાલુ કરેલ છે અને એની અંદર સરકારે 379 કરોડ રૂપિયા સરકારે ભારત સરકારે એલએનટીને ચૂકવેલા છે, છતાં પણ આની ઉપર ટોલ ટેક્સનું કામ ચાલુ છે। આજે તો કયા કારણોસર એ લોકો ટોલ ટેક્સ લેવાના છે તેની હજુ સુધી કોઈને ખબર નથી અને આજે આ રોડ પર 7 થી 8 હજાર વાહનો ચાલુ છે, તેની પર પ્રજા પર આ એક ત્રાસ કહેવાય, આ એકલી સરકારની લૂંટ કહેવાય। તેના વિરોધમાં આજે ગામે ગામથી બધા યુવક કોંગ્રેસના છોકરાઓ અને સ્વયંભૂ લોકો આવેલા છે। એના વિરોધમાં જો આ ટોલ ટેક્સ બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું અને ટોલ ટેક્સ અમે પ્રજા પાસેથી આપવા નહીં દઈએ।